દોસ્તો કેમ છે બધા મજામાં છે આપણે બધા મજામાં છે આપણા બ્લોગ જોતા બધા મજામાં જો આપણે સવારમાં જીરામાં આવ્યા છે આટો મારવા જો આવું છે જે ખાટું નથી થયું એવી વરિયાળી દેખાય છે જીરામાં જો તમારે કોઈને પણ આપણે જો આમાં કાળી આવી ગઈ બરાબર કાળી આખા જીરામાં આવી ગયા જીરું લેવાય કે ન લેવાય જો આવું જે છે તમને દેખાડું જો આવું બધું છે જીરું કમેન્ટમાં અવશ્ય જણાવજો આવું જીરું કે કારણ કે લેવાય કે ન લેવાય હજી આવું છે બધું જરાક કોમેન્ટમાં જણાવજો એવું નથી બધે એવું નથી અમુક ગુંડીએ જો આ બધું પાક ઉપર આવી જો આ બધું પાક ઉપર આવી ગયું છે જોઈ શકતા છે આ બધું પાક ઉપર આવી ગયું બરાબર જો આ બધું એવું નથી કે બધું કાળીઓ તો બધે આખામાં આવી ગયો છે તમને દેખાતો હોય આ બધું લીલું સીમાં નથી આવી ફૂંકાઈ ગયું બધે કાળીઓ આવી ગયો છે આવું બધું જો આમાં તમને આગળ દેખાડે જો અહીંયા ગુંડી પડી ગઈ ભલે કાળીઓ તો બધે આવી ગયો આ સામે આખામાં કાળીઓ છે દવા લાઈટ છાંટી તમે પાસે એમ કે દવા નહીં છાંટી અરે દવા તો ફ્રેન્ડ જાજી છાંટી દીધી છે બધું આ બધું જીરું હવે પાક ઉપર આવ્યું છે અહીંયા કાળી આવી ગઈ બરાબર આમાં તો હાવ રખ્યા થઈ ગયા આવી રખ્યા થઈ જાય જો હાવ રખ્યા જેવું થઈ જાય આમાં કરે તો કરે શું ખેડૂ બિચારા આવું બધું છે બધું જો ગોદડા માણા હાલે આ બધું આ પહેલી બાજુ નાનું જીરું છે નાના જીરા માટો મારતા આપણે હારે એ કેમ છે કેમનું નાનું જીરું હમણાં કોઈ પાયું નથી એમાં લગભગ તો છે અને ઝાડની પહેલી બાજુ એ જીરું પાક ઉપર આવ્યું છે એક આ બાજુ પાક ઉપર આવ્યું છે ના જીરું તો પાક ઉપર જ આવ્યું છે આવું શું છે આમાંય કાળીઓ તો આમાંય આવી ગયો છે બાચીઓ કાળીઓ તમારી ભાષામાં અમુક કાળીઓ કે અમુક બાચીઓ કે આમાંય આવી તો ગયો છે આમાંય હું તમને દેખાડો કે તમે કહીશું ક્યાં આવ્યો છે આમાંય આવી ગયો છે અમુક છે આમાં કંઈક છે ગુંડી દેખાય ફાટો વ્યવસ્થિત મારો એટલે દેખાય જો આ પાટલા ફોંડો છે જો ઝાડ છે ઝાડની ઓલી બાજુ જીરું પાક ઉપર આવી ગયું એ આપણું જ છે જીરું આ જીરામાં હવે આમાં પાણી પવાય ન પવાય એ જરાક કોમેન્ટ કરતા રહ્યો આવી ગયો છે આ બાજુ નાના જીરામાં આવી ગયો છે તમે હમણાં આમ ફ્રીને બતાવો એટલે તમને દેખાશે આવી ગયો છે આમાં દોડવા શીખ્યો મૂકી દીધા જો એમાં ખેડૂત કરે તો કરે શું જો હહડાવી નાખ્યું બધી આને પાયું જ નથી લગભગ કેટલી તારીખે પાયું તો ઘણી 6-7-8 દી થઈ ગયું જમીન તવડા આવતા પડી ગયા ભલે જમીનમાં તવડા પડી ગયા તેદું આમાં પાયું જ નથી આ ઝાર છે ઝારની આ બાજુ પણ આપણું જીરું છે એ પણ પાક ઉપર આવ્યું છે એની ઓલી કરી થોડુંક ખટક થવા આવ્યું જો અહીંથી લેવાનું ચાલુ કર્યું ઉપરથી નથી ફૂંકાણું જો પાક ઉપર આવી ગયો છે કે ગુંડી જો લીલી દેખાય એ બધું પાક ઉપર આવી ગયું આ બધું જો આમાં આવું કે ગુંડી લીલી દેખાય બીજું બધું એક જો આ લીલું છે હજી
આમાં પાછો નથી વાંધો આવે હજી જો આ સારું છે જીરું હજી નથી વાંધો આવે છે ક્યાંક જો આમાંય કાળીઓ જો આમાં ક્યાંક આવી ગયો આ બધું જો બધું હોરું પાકું રહે અને પેલી બધું જો માણસો લેવા મળ્યા હલો હવે આગળ તમને મળ્યું હવે તમને આ બધા આપણા 2 મણ જીરાનો તમને દેખાડે 40 કિલો આપણે વાવ્યું છે બધું છે આમાં નાનું ને ઓલકેટ પેલી બાજુ ચારે થઈને 40 કિલો વાવ્યું છે આમાં તો જો આ પાક ઉપર આવ્યું છે આનો દાણો તમે જુઓ પહેલાં ફ્લાવરિંગ જુઓ તમે આમ જુઓ ફ્લાવરિંગ આવો દાણો આ જીરામાં છે એવો ને એવો છે આમાં જો આમાં એવો ને એવો છે જુઓ જો છે એવો ને એવો દાણો છે એવું નથી કે એમાં એક દાણો તો છે જ તે પણ ઓન નહીં વાંધો આવે ભગવાન દ્વારકાધીશની દયા થઈ જાય છે તો નહીં વાંધો આવે રહી ગયું છે હજી બહુ બગડ્યું નથી હવે આ 4-5 દિવસ આ લે એવું થઈ જાય છે નહીં વાંધો આવે આમ થઈ જાય છે અમુક રહેશે ગુંડિયા ઊભું રહેશે બીજે પાકી ગયું છે એટલે લગભગ 90% નહીં વાંધો આવે બધું પાકી ગયું ભલું બધું પાકી ગયું પેલી બધું આપણા ભાઈ લે છે જો લેવાનું ચાલુ જ છે હવે આમ થોડાક દિવસ આમાં ચાલુ થઈ જાય છે લેવાનું હા તે તો ચાલુ જ છે અત્યારે લેવાનું કામકાજ બધી બાજુ આપણે જો આ બધું લેવાનું ચાલુ જ છે આ બધું પાકી ગયું ટૂંકમાં બધું જો પાકી ગયું છે એ છે કોક રે આવા કોક રહી જાય 5 વાર રવા દેવાના હોય બાકી આમાં કાળિયો તો આખામાં આમાં આવી ગયો છે હલો જો આમાં હેવી તો ગયો ક્યાંક જોઈ છે આમાં ટૂંકમાં જ્યાં પાણીનો ભેજ વધારે રહેશે ને ના આવી જાય ટૂંકમાં એમ જ્યાં વધારે પૂરતો પાણીનો ભેજ રહે ને એમાં બધે આવી જાય પાછલા જીરાવાળાને થોડુંક કેવર છે કારણ કે ઝાકળ પડે છે ને એવું તો બહુ તકલીફ પડે છે જો આને 2-3 દી પછી આ લેવું હુળું લેશે બધા હારે એકની હારે ભાગશે જો આમાં કાંઈ નહીં થયું કારણ કે આ તાસોડ છે ને આમાં પાણી નથી ટકતું એટલે જો આ જીરામાં કાંઈ વાંધો નહીં હોય છે કે નહીં જો આ એટલા આડિયામાં જો આ આડિયામાં જો આ બાજુ ત્યાં વધારશે હવે જો આ ઘઉં ઉપર પાક ઉપર આવી ગયા આ ઘઉં પાકી ગયા જો બધું એકની હારે થયું છે એટલે કાંઈ વાંધો નહીં હાલો થોડો મળીએ આગળ આવી જો બધે કાળી આવી ગયો અમુક જેવું ખાટું થઈ ગયું અને આ બધું સણા છે જો આ બધું સણા છે સણા સારા છે તમે પોપટા જોઈ શકો છો પોપટા ઘણા અહીંયા સણામાં આવી ગયો જીરામાં એકમાં તકલીફ છે સણામાં નહીં વાંધો આવે સણા સારા છે નહીં વાંધો આવે આ બધું પાકી ગયા ભલે આવું જીરું લેવાય કે ન લેવાય જો આવું જે છે તમને દેખાડું જો આવું બધું છે જીરું કોમેન્ટમાં વિશે જણાવજો આવું જીરું કે કારણ કે લેવાય કે ન લેવાય હજી આવું છે બધું જરાક કોમેન્ટમાં જણાવજો એવું નથી બધે એવું નથી અમુક ગુંડીએ જો આ બધું પાક ઉપર આવી જો આ બધું પાક ઉપર આવી ગયું છે જોઈ શકતા છે આ બધું પાક ઉપર આવી ગયું બળ્યું જો આ બધું એવું નથી કે બધું કાળીઓ તો બધે આખામાં આવી ગયો છે તમને દેખાતો આ બધું લીલું સીમાં નથી આવ્યું ફૂકાઈ ગયું બધે કાળીઓ આવી ગયો છે આવું બધું તો આમાં
તમને આગળ દેખાડે તો અહીંયા ગુંડી પડી ગઈ ભલે કાળિયાની. કાળીઓ તો બધી આવી ગઈ. આખામાં કાળીઓ છે. દવા લાઈટ છાંટી તમે પાછા એમ કે દવા નહીં છાંટી. દવા તો ફ્રેન્ડ જાજી છાંટી દીધી છે. બધું આ બધું જીરું પાક ઉપર આવ્યું છે. અહીંયા કાળી આવી ગઈ બરાબર. આમાં તો હાવ રખ્યા થઈ ગઈ. આવી રખ્યા થઈ જાય. આવી હાવ રખ્યા જેવું થઈ જાય. આમાં કરે તો કરે શું ખેડૂ બિચારા. બધે કાળી આવી ગયું. અમુક જીરું ખાટું થઈ ગયું. આ બધું સણા છે. આ બધું સણા સારા છે. તમે પોપટા જોઈ શકો છો. પોપટા ઘણા અહીંયા સણામાં આવી ગયો. જીરામાં એકમાં તકલીફ છે. સણામાં નહીં વાંધો આવે. સણા સારા છે, નહીં વાંધો આવે. આ બધું પાકી ગયા ભલે. દોસ્તો કેમ છે બધા? મજામાં છે. આપણે બધા મજામાં છે. આપણા બ્લોગ જોતા બધા મજામાં. જો આપણે સવારમાં જીરામાં આવ્યા છે આટો મારવા. જો આવું છે, જે ખાટું નથી થયું. એવી વરિયાળી દેખાય છે જીરામાં. જો તમારે કોઈને પણ આપણે જો આમાં કાળી આવી ગઈ બરાબર. કાળી આખા જીરામાં આવી ગયા.